હેલો ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે સવારના 8. તો ચાલો આપણે આજે સવારમાં વિડીયો ચાલુ કરી દીધો છે અને જીએનસી પણ આપણે યાર ઉઠી ગઈ છે. જીએનસી હેલો કર દે. હેલો. તો ચાલો હવે આપણે છે ને પહેલાં પૂજા કરી આવીએ અને પછી નાસ્તો બનાવીએ. ચાલો આપણી પૂજા થઈ ગઈ છે અને હવે આપણે આ જઈએ છીએ નીચે ચા બનાવવા. તો ચાલો નીચે ચા બનાવી લઈએ ને પછી નાસ્તો કરી લઈએ. તો તનિષ સૂતો છે, પછી તનિષને ઉઠાડીએ. તો પૂજા પણ આપણે કરી લીધી છે. તો ચાલો હવે નીચે જઈએ. તો અત્યારે વાગ્યા છે 11 અને હું રસોઈ બનાવવા બેસું છું, પણ મને છે ને અહીંયા કંઈ મળતું નથી. તો હું ક્યારની અહીં ગોતું છું કે મગ, તનિષ માટે મગ બનાવે છે ને, તો હું ક્યારની અહીં મગ ગોતું કે ક્યાં મમ્મી રાખે છે, મને કંઈ ખબર નથી પડતી. તો હું ક્યાં નહીં ગોતું જાય પણ મને મળતું નથી. તો જો અહીંયા બધામાં જોઈ લીધું, ઉપર કઠોળ છે બધામાં એ જોઈ લીધું. તો મમ્મી કે મગ બનાવી નાખજે તનિષ માટે. તો મગ તો મને મળતા જ નથી. અને જીયાનસી જો મમરાની કોથળી લઈને બેસી ગઈ. જેનો એ ફાડવાની નથી, મૂકી દે ગેલી. તો ચાલો આપણે લસણ ફોલવાની છે, પછી મસાલો વાટવાનો છે, અને પછી શાક બનાવવાનું છે, મચ્છીનું રોટલા બનાવવાના છે, ભાત અને મગ. તો ચાલો આપણે જલ્દી રસોઈ બનાવી લઈએ અને પછી જમી લઈએ. જીએન્સ આજે ઉઠી ગઈ છે 7:30 વાગ્યામાં. એ શું? તો અત્યારના વાગી ગયા છે સાંજના 5:45 અને જીયાન્સી ઉઠી ગઈ છે આપણી. તો ચાલો દીકા ચા પીવો છે? હે જીનો ચા પીવો? તને કહું જી, તને કહું એ ઠીકા ચા પીવો? ચાલ લાલુ બીઠા, હાલ આપણે ચા પીએ. ચાલ જીઓ, એ જીઓ એ દેખાય. તો અત્યારે વાગ્યા છે 6:45 અને ફ્રી થઈને બેઠા છે. તો હવે અત્યારે તો કંટાળો આવે છે, કારણ કે હું એકલી છે, જીયાનસી અને તનિષ છે, અને અત્યારે કિસ્સુ આવી છે અહીંયા. તો એ પણ અહીં ત્યાં એકલી છે. ત્યાં પ્રમીલા માસી ગઈ છે અને ગોપાલ માસા છે. તો ગોપાલ માસા ત્યાં તો માણેક ચોકમાં હોય રિક્ષા લઈને. તો કિસ્સુ અત્યારે અહીંયા આવી છે, એ પણ ત્યાં એકલી છે, એટલે હું અહીંયા એકલી છે. તો બેઠા છે, ટાઈમ પાસ કરીએ છીએ. મમ્મી તો જીયાન છે તનિષની મસ્તી ચાલુ છે. જો અહીંયા મમ્મી આ ગોયો ઊંચો ગયો. હા માં. તો ચાલો અત્યારે થઈ ગઈ છે રેડી અને અત્યારે ફ્રી થઈને બેઠી છું, કારણ કે અત્યારે તો હવે નવરા છે. તો હવે શું કરીએ, પપ્પા કે ચાલો આપણે થોડીક વાર ચક્કર મારી આવીએ બહાર. તો ચક્કર મારવા જઈએ છીએ અમે, હું, પપ્પા, જીયાનસી અને તનિષ. તો જીયાનસી તનિષ આવે ને પછી આપણે જઈએ. તો તનિષ ગયો છે એના ફ્રેન્ડનો બર્થડે છે આજે. તો એની પાર્ટી છે, બર્થડે પાર્ટી. તો એ ત્યાં ગયો છે એમાં. તો એ આવે એટલે આપણે જઈએ હમણાં. તો થોડીક વાર બેઠા છે, ક્યાં ના બેઠા છે. હવે તો એમ થાય છે કે એકલા ના થઈ ગયા હોય ઘરમાં, એવું લાગે છે. તો હવે મમ્મી આવે ત્યાં સુધી છે, હવે એકલું લાગશે. પછી તો મમ્મી આવી જાય ત્યારે હું મારા ઘરે વહી જાય. તો ચાલો, હજી તો આજે મમ્મી ગયા છે ને બીજો દિવસ થયો છે, હજી તો ટ્રેનમાં જ છે એ લોકો. તો પછી હરિદ્વાર પૂગશે, હરિદ્વાર એક દિવસ ફરશે અને પછી બીજા દિવસે પાછા ટ્રેનમાં બેસી જશે. તો આપણે આવે પછી એકલું નહીં લાગે ત્યાં સુધીમાં. તો પછી હું ઘરે વહી જઈ. તો ચાલો હવે આપણે તનિષ આવે ને એટલે આપણે ચક્કર મારવા જઈએ. તો અહીંયા આવી ગયા છે અમે સોડા પીવા. તો ચક્કર મારતા અહીંયા સોડા પીવા આવ્યા છે. પછી સોડા પીને જાશું પાછા ઘરે. આપી દે પણ ક્યાં આવી ગઈ. ઉડે.
અત્યારે વાગ્યો છે 1 અને હું જીએનસીને સુડાવું છું, હજી પૂતી નથી. તો ત્યાં સુધી હું સુણાવું ને ત્યાં સુધી નીતા કાકી ને જય ને માંગીને એ બધા દશામાં જોવા ગયા હતા. તો એ ત્યાંથી વિડીયો ઉતારીને લઈ આવ્યા છે. જયે વિડીયો ઉતાર્યો છે તો મને મોકલ્યો હતો, તો ત્યાં સુધી તમે જોઈ લ્યો. ત્યાં સુધી હું જીએનસીને સુડાવું. સરસ છો જો ઓલી માં ફોટો લીધો, આનો ફોટો લીધો એ માંગી માજો અંદર રહી. આ ભાવિસાબેન હતું તાનું, ખાઈ લો કોઈ જે બદલે નહીં મોટા. ભાવિસાબેન હતું તાનું આપણે કઈ રાખવાની? જોઈએ જોઈએ મૂર્તિ નહીં તારાથી વિડીયો ઉતરે તારા તો વિડીયો ઉતારીશ. ના 10 મિનિટ હોય ને તારી તા પૂતી જાય. તો ચાલો એ લોકો દશામાં જોઈ આવ્યા છે. હવે કઈ લઈ આવે તો મને પણ નથી ખબર, આવશે ત્યારે હું તમને બતાવીશ. તો ચાલો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં કહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.